હેલો નાનકડસ ફેમિલી, આપણે મહિનું થઈ ગયું છે તો આપણે ત્યાં બહેરામ જવાનું છે, તો ચલો હેંડીએ. આજના બપોરના તાજા સમાચારથી કેગોડું મરી ગયું જીવતું એની અંતિમ વિધિની તૈયારી કરી નાખી હતી. અમે સબવાહિની બોલાવી નાખી હતી ઘા કરીને, અને સબવાહિની પણ ફૂલડોથી સરસ મજાની શણગારી દીધી હતી. જોવો તમે, ઠાઠડી બાઠડી તૈયાર કરી નાખી હતી, અને ઠાઠડી ઉપર ઘેઘોડાને ઊંઘાડી નાખ્યું, અને એના ઉપર એક ધોળો રૂમાલ પણ ઓઢાડી નાખ્યો. ધોળો રૂમાલ ઓઢાડ્યા પછી એના ઉપર ફૂલ વિધિ અમે કરી. ખૂબ બધા ફૂલ રાઈને ફૂલ ઉપર વેર્યા, જેમ કે સારું લાગે, અંતિમ વિધિ સારી થાય. પછી અમે ત્રણ હાથ કરી અને ઘેઘોડાને અંતિમ યાત્રામાં મિલી. અમે સબવાહિનીમાં સરસ મજાના અમે ગોઠવી નાખ્યા એમાં, અને એના પછી એના ઉપર અમે ફૂલડો વેર્યા ખૂબ બધા. આ બધા ફૂલડાની વિધિ પૂરી થઈ ગઈ તે તરત અમે અંતિમ યાત્રા કાઢી ઘેઘોડા ભાઈની. રામ નામ સત્ય હે, રામ નામ સત્ય હે, રામ નામ સત્ય હે. આ વિધિ પૂરી થઈ તો આથી અમે સીધા શમશાન ઘાટે પહોંચી ગયા. જુઓ તમે, શમશાન ઘાટે આયા, ખાડો પહેલથી જ તૈયાર કરીને રાખ્યો હતો, જેમ કે ઉતાવળ ખૂબ હતી, છેલ્લી વિધિ હતી. તે અમે ખાડામાં ફૂલ ફૂલ કડાક લઈને પાથરી નાખ્યા, ખૂબ બધા પાથરી સાઈડમાં અગરબત્તીઓ ઊભી કરી નાખી, અને નેસે અમે રૂમાલ રૂમાલ પાથરી નાખ્યો ખાડામાં. અને પછી અમે ઘેઘોડાને મોય ઊંઘાડી નાખ્યો, અને ઊંઘાડીને ઉપર અમે તો હારા એવા ફૂલ ફૂલ પાથર્યા હતા, એવા ફૂલ નાખ્યા કે વિધિ સારી થાય. અને વિધિ સારી થાય તો એને કોઈ આત્મા ના ભટકે, એટલા માટે વિધિ અમે સારી રીતે કરી. અને એના પછી અમે એને દાટી નાખ્યું ખાડામાં દાટીને નાખી, અને પછી બધી વિધિ પૂરી કરી અને અમે પાછા ફેર ઉપર ફૂલડા વેર્યા. અને આવા નવા સમાચાર જોવા માટે અમારા ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં. જય માતાજી મિત્રો.